नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निदाता। શરીરની વ્યાખ્યા કરે. શરીર તદ્દન જુદી ચીજ છે, છતાં અનાદિનો શરીર ઉપર એને પ્રેમ છે. બરાબર. એથી એને મિથ્યાત્મ બંધ પડે એમ કે છે. કારણ કે આ તો પરથી છે, જળ શરીર માટે એ માનું છે, એ માનતા મિથ્યા છે. બરાબર. એથી એના અવગુણ ગાય છે. એના શરીર આવું છે. ભગવાન અમૃતનો સાગર છે. આત્મા તો અમૃતનો અતિન્દ્રિય અબંધ સ્વરૂપ છે એમ શીખવાય. આ શરીર તો બંધનું કારણ છે. એની એકતા બુદ્ધિ શરીરની એ સંસાર છે, મિથ્યા છે. એ શરીર કેવું છે એની વાત કરી. 40મું છે. रेत किसी गड्ढी की दो मट्टी है मसान किसी अंदर अंधेरी जैसी कंदरा है शेल की ऊपर की चमक दमक पट भूषण की धोखे लागे भली जैसी कली है कनेल की अवगन की ओंडी महा भौंडी मोह की कनौड़ी माया की मसूती है मूर्ति है मैल की ऐसी दे यहाँ के स्नेह ऐसी दे यहाँ के स्नेह देह ने स्नेह पसंद वकील છે ને શું કવિ છે वकील ऐसी दे याई के स्नेह या की संगति सो वे रही हमारी मती कोलव कैसे बेल की ઘાણીમાં બૌદ્ધ હોય ને એવી મતી થઈ રહી છે સંજ્ઞાની. રેત કીસી ગड्ढी રેતનો મોટો ઢગલો થાય છે ને રેતીમાં જોવાનું ત્યાં રાજસ્થાનનું મોટા ઢગલા પવન એવો આવે ખાડો હોય ત્યાં ઢગલો થઈને ઢગલો ઉડીને એવી રેતી બહુ ત્યાં જયપુર આપણને દેખાતું ને ઘણા ઢગલા થઈ જતા એકદમ એવો પવન આવે ઢગલો થઈ જતો એમાં રેતીનો ઢગલો છે. હા હા રેતી કેસી ગड्ढी છૂટા ઘર કિલો કિલો એ રેતીનો કિલો છે આ બધો ભરભર ભૂકો થતા વાર ના લાગે એમ કે હે સાચું રેતીનો કિલ્લો અંદર અમૃત સ્વરૂપ અતિન્દ્રિય આનંદનું ધામ. બધાને વાંધા ઉઠ્યા છે ઘણા આવે કરતા પર્યાય બુદ્ધિ એ તો પર્યાય બુદ્ધિ એ મિથ્યા છે નહીં પર્યાય ન માને તો જુદા નથી જાય. તમારો લેખો હિંમતભાઈ તમારો કાકો ન્યાય કે બધા ક્યાં વાંચતા પણ ખબર પડી બધી સોળવાની ભાગ્યા સજાઈ આ પંડિત ક્યાં છે ઘટના જો તમારા ભાઈની વાત આવે હોયું ને ત્યાં કારખાનું નામ નતું એવું નામ નીકળ્યું પંડિત પણ કે શબ્દ છે એટલે પંડિત કે એટલે કેવાતા એમ લાગે શું કે શબ્દ વાળી મીંડું
પંડિત કરીને કે હિન્દુ ભાષા હિંમત લાગે પંડિત કેવાતા એમ લાગે હિન્દુ ભાષા નથી એમાં સારા આવ્યો છે કે ભાગ્યા જો આ પંડિત દેખાડવાના કાંઈ હાથીના ચાલવાના કાંઈ બહારમાં દેખાડે કે આમ છે આમ છે પોતાને કામ આવે તો ભાગે એમ નહીં થાય અખીરતા આવે ને રાજમાં આવે વાત છે કે ખડી જાય છે એવું ટીકા કરી છે ચિમનભાઈ ની ટીકા કરી ચિમનભાઈ ક્યાં ખાતે ગામ જાય છે ને ખાતે ગામ ચિમનલાલ તારા તમે એની ટીકા કરી છે કઈ ગાયનભાઈ બોલ્યા કે બેલા તેલાનું કે બેલા તેલા પાસ એ કઈ ધર્મ નથી અપવાનું આમ એક પંડિત બોલ્યો છે એ શાસ્ત્રે તો એને તપસા કીધી છે અને તમે ત્યારને ઉડાડો છો અને તમે તો બધા સુગંધ તેલ સુગંધીથી નાવ આબુથી નાવ સારા સારા આહાર કરો છો સુગંધી એવું બધું નહીં હોય છે પણ વસ્તુ સ્થિતિ શું છે એમ એને નક્કી કરવું જોઈએ ને અન્ય દ્રષ્ટિ સખણના ધણી ચક્રવર્તી જો ભોજન ખાય તો કેટલું 32 કોવાઓ એક કોવાઓ 96 કરોડ પાયલો ન ખાઈ શકે એવો એનો ખોરાક હોય શું કીધું ભરત ચક્રવર્તી નો ખોરાક 32 કરોડ નો ખોરાક એનો 1 કરોડ 96 કરોડ પાયલો ન પચવી શકે એવો ખોરાક લાખો કરોડ અને ભસ્મ અંદર હીરાની મોતીની ભસ્મ એની દાસીઓ હોય એવી મજબૂત ક્યાં હીરો થોડી એવી તો દાસીઓ ભાઈ સંકીતી એ બહુ અમુક જણ આપે આવો ખોરાક 1 કરોડમાં કેટલી ભસ્મો હોય એની કઈ ભાઈ તો પૂરના યુગે એવું યુગ હોય છે પણ ધર્મીને એના ઉપર રુચિ હોતી નથી એ સમજાતી નથી સમજાણું કાંઈ ધર્મીને એવી આહારમાં સુખબુદ્ધિ હોતી નથી વિકલ્પ આવ્યો છે એને જાણે છે દુઃખદાયક પણ એવી બીજું સમાધાન થતું નથી એથી અમે આ લે છે કારણ કે ખરેખર તો આહાર ને વિકલ્પ થી રહિત છે થાય એ વાત ગડબડે ચડી ગઈ બહારના ત્યાગમાં એ છે અરે આ શરીર રેતનો ઢગલો છે હા હા પ્રભુ તું અમૃતનો સાગર છો બરાબર એ શાશ્વત નિત્ય જ્ઞાનાનંદનું પુંજ છો ત્યારે શરીર એકલી રેતનો ઢગલો છે હા બે ચીજ નિરાળી છે બરાબર મઢીએ મસાણની એ મહાનની મઢી ઓરડી કરે ને માનમાં રહેવાની હા મસાણ કેસી મઢી હે લો માણ ની મઢી છે તો મરઘટ છે ને મરઘટ મરેલાનો કાટ હોય ત્યાં ઓરડી કરે એવી મરેલું આ મળતું છે ભગવાન અંદર અમૃત સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ એમાં આ મરઘટ છે હા અંદર અંધેરી જેસી કંદરાએ શેલકી પથ્થરની મોટું ડુંગરોમાં ગુફા હોય ને ગુફા એકલું અંધેરું એમાં અંદરમાં અંધેરું છોકરો પૂછતો હતો ને કે અંદર જોઈએ તો જરૂર દેખાય છે જામનગર પરેશ 8 વર્ષની ઉંમર અત્યારે તો 15 વર્ષ થઈ 8-9 વર્ષ પહેલા છોકરો હોશિયાર મહારાજ
તમે આત્મા જો કોશો આ તો એની મળો અત્યારે 9 નથી અત્યારે બીજા તરફ ઘણા કરે છે એ આત્મા જો ક્યાં જોઈએ આ બહાર ક્યાં દેખાય આંખો નીચે તો અંધારું દેખાય અંદર પણ અંધારાનો સામનાર કોણ છે કીધું અંદર हाँ कैसे माता जी अंदर अंधेरी है गुफा में अंदर हो अंदर उठे पर अंधारा नो सामनार प्रकाश नहीं है चैतन्य मूर्ति જેની સત્તાના અંધારું જણાય તે અંધારા રૂપ નથી અંધારા રૂપ તો જળ છે માટી જેની સત્તાના હોવાપણામાં અંધારું જણાય છે એ અંધારા રૂપ નથી ખબર નથી પણ કોઈ દી વિચાર કર્યા નથી આ શરીર ને આ બાયડું છોકરા ને કુટુંબ ને પૈસા થઈ મળ્યો એમાં કેમ કે રોતા આવડે કે હિસ્સો તો થઈ ઊંડો જો હે હા પણ તું કોણ છો ભાઈ આ વસ્તુ તારી હયાતી ન હોય તો આ શરીર છે એની હયાતી ને કે કોણ બરાબર આ છે એમ જાણે કોણ શરીર જાણે જાણનાર ચૈતન્ય ભગવાન છે એ જાણે છે કે આ શરીર બરાબર એ અંધારા રૂપ છે હા આમાં અંધારું છે આ બધું ऊपर की चमक दमक पट भूषण की आ चामड़ी ની ચમક લાગે ઉપરની આ પટ ભૂષણ નું ચિત્રામણ લાગે એને ચમક દમક ભાષા વાપરે છે ચમક દમક એમ ચમક દમક થઈ એ તો ચામડી ઉપરની જે ચમક દમક લાગે છે એક છોલ કાઢીને શેરડીને છોલ માથે કાઢે એટલી જો કાઢે ચામડી અંદરથી ઉપરથી મૂકવા ન ઉભો રહે એવું છે પ્રભુ તો અંદર આનંદ મૂર્તિ અમૃત નો સાગર છે એને જરી એકાગ્ર થાય તો અમૃત ધરે એવો છે આની ચામડી ઉખડી તો માંસ દેખાય એને એકાગ્ર થાય કે એમાં આનંદ આવે સાચું પ્રભુ એવી બે ચીજ નિરાળી છે ધોખે લાગે ભલી જૈસી કળી है कनील की એ ધોખો દેવી જમારી આ ઉપર લાગે આ અંદર ગંદકી માંસ ને હાડકા ને ચામડા ને પેશાબ ને વિષ્ઠા ને વીર્ય હા હા ધોખો દે છે કે આ તમારી દગો દે હા હા ધોખો લાગે ભલી જૈસી કળીએ કનેલી આપણે કઈ ખબર કોઈ હશે કનેલી કળી બહાર ને હારી લાગે અંદર ગંધ ભર્યો હોય કે દુર્ગંધ ભર્યો હોય અવગુણ કી ઓંડી એ અવગુણ ની તો ઊંડો ખાય છે છે ને ગહરી ગહરી છે ઓંડી છે ગહરી ઊંડી અવગુણ થી ઊંડી ગહર ઊંડું ગંભીર ગુમડું હોય ને એવું અવગુણ નું ગુમડું છે શરીર જેને સરસ માન્યું જાણે આ ઈચ્છા દ્રષ્ટિ શરીરને પોતાનું માની ચૈતન્ય ભૂલી જાય છે એમ કે જાણું કાંઈ અવગણ કી ઊંડી મહાભૂંડી છે કે છે છે ને અત્યંત ખરાબ ભૂંડી નો અત્યંત ખરાબ મોહ કી કનોડી મોહની કાણી આંખ છે એ કાણી આંખ ને સમાન નિકમી છે એમ કે મોહની કનોડી એમ મોહની કાણી આંખ આંધળો છે કે દેખતો નથી એના શરીર આત્મા આસન શરીરાની શૂન્ય માયા કી મસૃતિ એ માયાનો સમુદાય છે એક માયાનો આ સમુદાય છે
मूर्ति મેલની મૂર્તિ है भगवान निर्मलानंदની मूर्ति आपकी મેલની ऐसी दे याय के स्नेह आवो जे दे एना प्रेम में अने एनी संगति में बे प्रेम अने संगति से वे रही हमारी मति खोलू कैसे बेल की ये बलद हो ने बलद खोलू नो शू कहवाय राणी नो राणी ना बलद जेवो है के राणी ना बलद जेवो हवे एनी विशेषता है ठोर ठोर रकत के कुंड केसनी के झुंड हाड़नी सो भरी जैसे थरिये चुड़ेली थी जो चुड़ेला जी चुड़ेला एकू से धक्का के लगे एकू क्या मुश्किल है एक थोड़ा जराक है जराक थोड़ से भी पाठ है जराक धक्का लगे तैसे फटी जाए मानो कागज की पूरी की दो चादरी है बेचैन की सूचे ब्रह्म वाणी ठानी मुंडनी सो पहचानी करे सुख हानि अरु खानी बद फैल की ऐसी दे आई के स्नेहिया की संगति सो बस ही नहीं है वे रही हमारी मति खोलू कैसे बेल की तो रकतना कुंड है लोहीना कुंड भर्या कैसे या मारो लोही जानो जगह जगह रत्ना कुंड है लोही चलना ने थियो तो डोळो लोही पीवू सैनिक नु लोही जोવું છે એ તમારમાં બીજી વાત છે એટલે પછી થઈ ગઈ દાઈ લાગો છે રણારણી તો સંકેતી હતા પહેલેથી ધર્મ તો એને પમેડ્યો સૈનિકને એ વળી પાછા માંસ ખાય માંસનો એને વિચાર આવે એમ કે ભલે છોકરો ગમે એવો પણ માંસ ખાવાની હતી એની ના નો માથાથી એને ટોળો આવ્યો સૈનિકનો લોહી જોવું છે જ્યાં જ્યાં લોહી છરી મારી છે લોહી બતાવ્યું લોહી ભેડ્યું જાય ત્યાં ગમે તે મારું નાખ્યું છરી પાણી ભર્યા જ્યાં ત્યાં વીડો ખોદો છે પાણી નીકળે બરાબર નદીનું પાણી હાર્યું જતું ત્યાં વીડો નીકળે અહીં તો જ્યાં ખોદો ત્યાં લોહી નીકળે અમે ક્યાં અમૃત ભર્યું ને थोर थोर रतत का कुंड केसनी के झुंड वाह वाह हाड़नी सो भरी जैसे थरी है चुड़ेल की हाड़का की भरेली है जाने चुड़ेल नु घर होय चुड़ेल नु थर थरी है रेवानु स्थान ने थरी तो स्थान ए चुड़ेल नु स्थान बराबर भाई बनारसीदास आ शरीर ना प्रेम ना आत्मा ने भूली गयो तू एम के बराबर ये बेली जो हुई है ना हाँ हमारी मती खोलू जैसे बेल के एम कीधु नीकू से धक्का के लगे जरीक धक्को लगे तो फूटी जाए फट जैसे फटी जाए मानो कागज की पूरी कागज नो कटको फूटी जाए फट देने एम फटी जाए सीधो चादर है चल की जूनो जूनो चादर जूना लुगड़ा जीरण फटी जाए खेस फटी जाए जरीक થાય આ ફટ્યું આ છું હા હા જૂનામાં શું કહેવાય લોહીનું કેન્સર हाँ
ब्लड प्रेशर तो हाँ है लोही दबाने की जो आगे था ना निकले सर घूमरा निकले नहीं उनके द्वारा शांति भाई न टूटी डायबिटीज से वो व्याधि है कई घूमड़ा निकले कई कहीं नहीं भाई डॉक्टर बहुत कहता सुन भाई पड़ी जाए कि हम था या था कुछ હોય તો મૂળ થયો એ તો રૂજાય નહીં કારણ કે અંદર છે બહુ ધ્યાન રાખતા ખાતા એ ખરાબ હતા ને ઇન્જેક્શન લેતા બીજું નહીં હતી દમો દીધો દમો શરીરમાં ફરે ફાટે હા હા कागज की पूरी कागज नु वाण मूके पानी में है तरस खोली जाए कागज की पूरी चादर है सूचे ब्रह्मवाणी टेव कागज की पुड़िया तो कपड़े की पुरानी सर यह अपने अखिल स्वभाव को प्रकट करती है सूचे ब्रह्मवान ये तो अखिल ब्रह्मणा दिखाड़े है ठेका रंगाई नहीं छानी मूंढनी सो पहचानी मूंढे ने मान्यू है के मूर्ख लोग ने स्नेह लगाते हैं शरीर नो प्रेम भगवान ने भूली जो वो आत्मा ने ये बात करे बराबर मूर्ख लोग कैसे प्रेम लगा रहे हैं करे सुख हानि सुख नहीं तो हानि करना है જેટલું શરીરને માટે સંભાળ એની દરકાર એટલી સુખની હાનિ કરનાર છે ખાની બદફેલ की બદફેલી ખાન છે બરાબર હે બદફેલ છે ને बुरानी खानी है बदफेली खानी है बुराई खानी ये से देह याही ते स्नेह याती संगति हो बे बात एनो स्नेह अने एनो परिचय करवो वारंवार है रही हमारी मती खोलू कैसे बेल की संसारी जीवों के दिशा खोलू के बेल के समान હવે દાખલો ઉતારે પાટી બાંધી લોચની સો કોને પેલા બળદ ને ઘાણી નો બળદ હોય ને પાટો બાંધે ને પાટી બાંધી લોચની સો સંકુચે દબોચની સો કોચની કે સોચ સોન વેદે ખેદ તનકો ગાયો ધંધા અરુ કંધા માં લગ્યો જોત वारंवार आर सहे कायर वे मन को भूख सहे प्यास सहे दुर्जन को त्रास सहे थिरता न गए न उसास लय क्षण को पराधीन भूख धूमे जैसी कोलू को कमेरो बेल जैसो स्वभाव या जगतवासी जन को खूब वखाण कर्या पड़ो नीचे है जो पाटी बांधी लोचनी सो संसारी जीवों के नेत्रों पर अज्ञान की पट्टी बंधी हुई है हाँ जो हमारा बगल में पाटी बांधी हुई है हुजत पड़े नहीं कहीं अज्ञानी ने अज्ञान की पाटी बांधी मुझे हूँ आत्मा छू देह भिन्न है राग भिन्न है कहीं भान हाँ हाँ संकुचे दबो नहीं सो परिमित क्षेत्र से आगे नहीं जा सकते हैं એટલા રહે છે ને કાંચેનું આ એક પોતાના ક્ષેત્રમાં બસ નાનીનું ક્ષેત્ર હોય ઘર મકાન હા બસ ખુશી મકાન જૂનું હતું મા બાપનું વેચી નાખ્યું તો એના છોકરે પછી પૈસા વાળો
એની માગે પણ ગમે એ માગે યાદ પણ એ મકાન આપણું જૂનું છે લીધે આપણે ત્યાં રહ્યા છીએ જૂના ઉમરાવમાં પેલા આટલું છે 1000-2000 કિંમત છે ક્યાં હતી કઈ 2-3 હજાર બીજું જૂના પૈસા વાળા થઈ ગયા જેને વેચ્યું ઘર વેચ્યું થઈ જાય એની ડોશી કે મકાન લીધે છૂટતું માગે એટલા દો એમ કઈ નથી ઘણા પૈસા કાગળમાં લખ્યું પણ એ મકાન લાઈ માને જોડે સદાચ આટલું છે ઘણા બધા પૈસા લખને તારે લખ રામ જીવન મારી પાસે ગલત બ્રાહ્મણ બીજા પ્રમાણે હા એટલા હતું 2-3 હજાર 20,000 તો 20,000 લે જુઓ ક્યાં મકાન તારા તું ખનો કે છે પરિમિત क्षेत्र से आगे नहीं जा सकते ये हमारा આ ક્ષેત્ર બસ અમારું જન્મ સ્થાન हमें आमा मोटा किया बाहर निकलूं यह उनके लिए दुबोचनी है स्त्री आदि के तीखे वचन चाबुक है હવે કે આકરા વચન જાણો આજે ભાવતા નથી આવડતું તો ઉકરા પૈણા થા આપવું પડશે બધું એ તો રાણી હતી રાજાની રાજા કઈક બોલવા માંડ્યો એટલે રાણી ખાનજી કહે અમે રાણીની દીકરી છે તમારે ધ્યાન રાખજો જરાસણીમાં બસ એટલું કીધું અને કોઈ કોળી કર્મની દીકરી નથી વાણિયા વેવલાની નથી જરાસણી દીકરી છે મોટી ઉપર જવા મોટી 2-3 કરોડ રૂપિયાની ઘણા દબાવે બહાર નામ મહારાજા ધ્યાન રાખજો દબાર અમારી પ્રવચનની કોઈ વખતે ધ્યાન રાખજો મારી પરવટ થઈને કઈ મારું અપમાન કરો નહીં ચાલે ગ્રાહક નહીં લાગે મારી નશા એવા બોલે વચન અંદર બહારમાં દીવાન ખાને બેઠા ખમા ખમા માન કરે બોલી રાણી અંદર આમ કરે એવા આકરા વચન બોલે કે છે આ છોડી 20 વર્ષની થઈ ઢગી થઈ મોટી મને અક્કલે છે ક્યાંય ગોત્યું અત્યાર સુધી શોધ્યું કે નહીં કઈ અક્કલ વિનાના છો સાંભળી બે શું કરે નહીં ગણું ભાઈ બધું આવું મારે સંસારમાં મને કે છે પેલું ચાબુક મારે ને આર મારે બળદને આમ આર મારે એમ આ કેસરીના આર મારે કે છે ચાબુક स्त्री आदि से तीखे वचन चाबुक है कोचनी सोचतो न वेदे खेद तन को विषय सामग्री लिए पटकना અને પછી જાય હોય ધંધા કોચની જાય કોચે તરી સ્ત્રીના વચનો સોચતો ન વેદે ખેદ તનકો ધનમાં ખેદ થાય પણ શું કરે जब बंदा हो स्थान की कमी के कारण दबोच ने सिकुड़ा सा रहता है हम संकोच हो ना चाबुक की मार के डर से शरीर की कष्ट की जरा भी परवाह नहीं करता बोल न पहलो शिख न तो बोल ज्योतिष नु કોણ બનાવે ટીકા મારો ન્યા જઈને પડ્યો બહુ શરીર શીખવેલા મારીને શીખવેલા મેરી વિદ્યાઓ મેં જોયું છે ને એનો હતો બધા માણસ રાખેલા નોકર બધા મૂળ માણસ શીખવેલા પણ એનાથી એવો ડરતો બહુ એવો ડર મારતો નથી મારીને ઠોડ કરી દીધી મેરી વિદ્યા શીખવીને
કોણ છે અહીંયા ટીકા કરી? કોણ છે? હિંમતભાઈ જઈને ઉભો રહ્યો પાણી છોડી. કોણ છે? હવે છોકરા કેડીનું બી કાંઈ છે હિંમતમાં વિજયા. આમાં વિજયા કોણ છે? દીકરી ગોતવા બાયુમાં ગયો ઓલો ધણી. ધણી જાણે બાયુમાં હોય છે. વિજયાને ઉપાડી લઈ છોકરે ત્યાં જઈને બળદું કરે અહીં જાય. આવી મેળી વિદ્યા મારે હોય બારમાં એમ કે હા બળદ ને ભાઈ વિદ્યા હોય ધૂળી નથી મેળી વિદ્યા મારી મારીને થડ કરીને અહીં કે છે डर से साबू की मार के डर से शरीर की कष्ट की जरा भी परवाह नहीं करे. दौड़ना उसका काम. ये થાય वो धंधा. मुंबई જાય, आफ्रिका જાય, મામા ભૂકે કુટુંબ મૂકીને દોડ્યા દોડ ધંધા ધંધા બળદિયાની જેમ. બળદની જેમ બરાબર છે કે નહીં માણિકલાલજી? દાહોદ મૂકીને મુંબઈ. હે એમ જ હાલે. આ તો દાખલો બધાને એમ જ. હા થાય એવો ધંધા કે બળદ બચારો જેમ દોડા દોડ કરે એમ આયે દોડા દોડ કામ. દોડના उसका काम है, धावो उसका काम. ધંધામાં એ લગ્યો જોત બળદ ને નાખને માથે જોત એમ આને धंधे में जोत लगा हुआ जिससे निकल नहीं सकता. एवा कष्ट एवा बायगी छोकरा कुटुंब मकान आ બધું જાળ પાથરીને બેઠો નીકળવું. હા ભાઈ હમણાં તો મને શરીર ઠીક નથી, હમણાં 2 દી જુદા રહેવા દે. કોણ કરશે ત્યારે આ પછી લૂંટાવી દેવું બધું. હેરાન થઈને બિચારા એ મુંબઈ આવા સંસારી જ્ઞાનીના બહુ જેવા છે કે છે. ઘણી કે છે કે મોહમાં લાગ્યો છે ને તે એને જોત માથે પીડ્યા છે. દુઃખ ભોગવું છે ને. હા શરીરના પ્રેમથી શરીરના ઓળખનારાઓની સાથે આવી લગ્ની અને લગી જ કે છે. આ તો દૂધ ને ઓળખે મારો દીકરો પણ ક્યાં ને આ તો લગ્ની લગી જ કે છે. निकल नहीं सकते. वारंवार हार से कायर वे मन को. હા મારે ને શું કેવાય લાકડીમાં હોય ને લાકડીમાં ચૂંક ચૂંક પાછળ ઘોંકે બોલતા હતા. હાર હાર શું કરે ખેલ સહન કરે પણ अरे मार पड़ता हुआ मन में ही हत्सास होता है. हाँ जाए क्या ये कुंडाले कुंडाले पड़े एम मूंड जाए क्या ये घर नहीं बैठी छोकरा में पड़े धंधो. हाँ ठीक है पंडित जी उनके अनुसार संसार नो नाटक खेल कायर है मन को. मन में घड़े कायर थी जाए पण शू करे एम के भूख सहे प्यास सहे दुर्जन को त्रास सहे. भूख प्यास निर्दयी पुरुषों द्वारा प्राप्त कष्ट भोगता है. स्थिरता न गए इन उसास न क्षण को. स्थिरता क्षण पर न मिले. क्षण भर भी विश्राम लेने की स्थिरता नहीं. बस तो हाके हाके हवा ध्यान ध्यान नाना आए हवा ध्यान धंधा मजूर मोटा આમ 48 કલાકનો દિવસ 24 કલાકનો કરે હું એમાં બતાવો કામ છે જ નહીં. પણ મારું એ હું તો આત્મા છું. મારે કામ કેવા આત્માનું કામ જાણવાનું દેખવાનું કામ એને આ કામ કેવા. વખત થોડો લાગે છે કે કામ ઘણા વખત થોડો હું કરવું.
हाँ दुख से दुर्जन को त्रास है निर्दय मानस होय नौकर होय शेठ माथे एवा बोले हूँ कहे नहीं तो नौकरी थोड़ी देसी हम नहीं बोला हमें सहन करो हाँ संसार में प्रभु स्थिरता न गए उच्छ्वास लहे छन को क्षण पण बेने शांति छड़वानो वखत न મળે આત્માનો તો વિચાર કરવાનો વખત ક્યાંય નહીં હોય નવરો બેઠો આનું આમ થાય આમ તો આમ કરું ફલાણું આમ કરું ઢીકણું આમ કરું પરાધીન ઘૂમે જैसो ખોલું હોય કમેરો બેલ એ ઘાણીના બળદ કામ કરનારો કમેરો ઘાણીનો બળ જે છે એ કામ કરનારો છે ये काम करनारो जैसे बलद कमाव है अंदर निरंतर जूतने वाला है शब्दार्थ है कमाओ कमाओ बेल निरंतर जूतने वाला ये कमाओ बेल कहवाय हाँ 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 कमाओ बेल ऐसो ही स्वभाव यहाँ जगतवासी जन को है अरे क्या जाऊं છે ક્યાં શું છું એનો વખત મળતો નથી મરવાનો વખત નથી તમે શું વાતો કરો વળી ગણી કરો તો ટાંગો પડ્યો આગળ ને હવે મરવાનો વખત નથી હમણાં તમે ધર્મ 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 આમ કરો મુશ્કેલીઓ કરે એવો સ્વભાવ જગતવાસી જન્મો છે લખે છે જેઠે ઉતર્યું છે ને જેઠે છે વિષય સામગ્રી लिए ભટકના ઉનકા ધંધા હે ત્યાંથી આબરૂ મળે પૈસા મળે ખાવાના મળે પીવાના મળે આબરૂ મળે ત્યાં ભટક્યા કરે મારા गृहस्थी छोड़कर निकल नहीं सकते उन पर जोत से जोत गृहस्थी पणाથી છોડી શકો કસાય ચંતાજી 8 વાગ્યે છે આરના ઘોડા કસાયના वगैरह संग्रह के लिए भूख प्यास रहते हैं एक टंगन 2 वागे खाए 3 वागे खाए आखो दी नो खाई कदाच भाई आज तो बहुत खराब है राती बात राती हाँ धंधा अज्ञानियों ना आत्मा ने मैं की वक्त लेतो एम स्वामी राजा आदि का त्रास सहना पड़ता है जो निर्दयी मोहन ये राजा के धनी शू करे कर्मों की पराधीनता है अनंत काल चक्कर लगाते हैं चुका पर एक क्षण भर के लिए भी सच्चा सुख नहीं पाया भगवान आत्मा आनंद स्वरूप एमा दृष्टि दीदी आनंद आवे एने वक्त लेतो नहीं બહારની આદુ કીર્તિ શરીરને ધંધા અડી અને એમ કીધું ऐसो स्वभाव जगतवासी जंतु છે सच्चा सुख नहीं पाया साचो सुख મળતો બધું નહીં તમે જોયા કે નહીં બધે મુંબઈ સ્વિટ્ઝરલેન્ડ બે મજૂર છે ને મોટા મજૂર ના બાદશાહ મોટા માણસ 5 કરોડ નો બાપ ભલે તો એની પાસે પૈસા ન હોય પણ છોકરા પાસે પૈસા ભલે એને પૂછી નહીં કરેલી ઘરે તેમ થાય હું રાખું કહેવાય તો બાપ ને પરનો પ્રેમ છોડીને આત્માને જા એમ કેવા ક્યાં કરવાની વાત ભૂખ હોળી બધી તારી તારી ચીજ કોણ છે એને ઓળખી ભાઈ તારામાં કિંમત છે તારા મૂલ ન થાય એવી તારી ચીજ છે
તારા મૂળ ન થાય એવી તારી ચીજ છે. વારે વાહ. હા, એના મૂળ શી કરવા? વાહ પ્રભુ વાહ. એનું મૂળ ટાંકતા પોતે મૂર્ખ થઈ જાય છે. એવી ચીજ એને છોડીને આ પરના રસમાં કેમ પડ્યો એમ કે સચ્ચા સુખ નહીં પાયા નથી. સંસારી જીવો की हालत પોતાનું સમજવું એ. जगत में डोले जगवासी नर रूप धरे, प्रेत कैसे दीप की दो रेत कैसे छुए, दिसे पटभूषण आडम्बर सो नीके फिरे, फीके छिनमान सांझ अंबर जो सुहे, मोह के अनल दगे माया की मनी सो पगे, डाब की अणी सो लगे ओस कैसे फुए, धर्म की बूझनाई ऊर्जे ब्रह्म माही, धर्म की बूझनाई उर से ब्रह्म माही, नाची नाची मरी जाए मरी कैसे चुए. ये प्लेग ना उंदर નો દાખલો પીલો એવો તે પ્લેગ છે. ત્રણેય વર્ષ પહેલા जगत में डोले जगवासी नर रूप धरे. आ तो दाखलो આપ્યો છે. કોઈ પણ મનુષ્યનું ધારણ કરે, મનુષ્ય આદિ કોઈ પણ ભાવ ધારણ કરે. प्रेत कैसे दीप की दो रेत कैसे तू है, मरघट न चिराग जलाया जाता है. ये महान नो दीवो महान नो लाडવો થાય છે. महान માં જાય લાડવો મૂકવા ઘડો હોય ને પછી ઉપર લાડવો મૂકીને બે પગ હેઠું પથરો મારે ને હું કરે છે આનંદ છે. મહાનમાં દીવો એનો મહાનના દીવા જેવું છે કે भटक रहे. मरघट के दीपक जल्दी बुझ जाता है, कोई थामने वाला नहीं. महान में दीवाने શું રહે હું લાગે એવું છે. આપણે મહાનના દીવા જેવું છે, ચમક લાગે છે થોડી. પવન આવ્યો ઉડી જાય છે, ફૂલ થઈને ઉડી છે. ભગવાન તો શાશ્વત છે, નિત્ય. એ કઈ ઉડે એવો. हाँ, रेत कैसे दीप की तो रेत कैसे छुए. ये रेत ना ढगला मोटा मारवाड़ में रेत के टीले के समान. सुनो, मारवाड़ में वायु के मिक्स वायु के टीले बन जाते हैं, फिर मिट जाते हैं. आ तो हमना જોયું છે जयपुर नहीं हम दिशा जता था. हम एक लोग मोटो ढगला બીજું કઈ પવન ના જરૂર નથી. સંચાર में છેટે જતા દિશે ત્યાં એવો પવન હોય છે, ધૂળ એવી ઉડે માણસ દબાઈ જાય અને ટીલે કે સમાન ક્ષણમાં ઘડીમાં ઉડી જાય એવો પવન હોય ખાલી. આ શરીરના રજકણો ક્ષણમાં ઉડી જાય. હા, पर मार तो मरे. रेत कैसे तू है, दिसे पट भूषण आडमर सो निके फिरी, अच्छे फीके मदिन आडमर थी भला मोनो देखाय के शरीर लुगड़ा પહેર્યા હોય, ટાપ ટીપ કર્યા હોય, આમ તટેલું અહીં કર્યું હોય, દાગીના પહેર્યા લટકતા હોય, હોઠ લાલ કર્યા હોય, હાથમાં મહેંદી રાખીને નખ બગલાલ કર્યા હોય. મહેંદી નથી કરતા. છોડ્યું બહુ કરે તો છોકરા કરે મારા. પેલા છોડ્યું કરતી હો, હવે છોકરાઓ કરે છે. ત્યાં જોયું મારે ત્યાં ઘણા આવે ને છોકરા, છોડ્યું જેવો નખ લાલ કરે, હાથે લાલ કરે. એ કરતા કઈ वस्त्राभूषण आदि से अच्छे दिखाई देते हैं, पर सांझ के आकार के समान मलिन है. संध्या था, संध्या एक क्षण अंदर
સંજ્યા જેવો દેખાવ લાગે. ગાયડી, છોકરા, કુટુંબ, પૈસા, બંગલા, આબરૂ, ઓહો એક ક્ષણમાં ફો જા. ફીકે છીનમાં સાંજ અંબર જો ચૂસવો હે, આકાશમાં જેમ સંધ્યા ખીલે એમ ખીલી દેખાય, પણ એ ખીલતી વાર કેટલી એને અંધારું સિંહાઈની અંદર. મોહ કે અનલ ડગે, મોહની તો અગ્નિ હોગે છે. પર મારા એવી માનતા પણ અગ્નિ હોગે છે. અને રાગદ્વેષના ભાવ એ બધા અનલ અગ્નિ હોગે છે. माया की मनीषों पगे, माया की ममता में लीन होते हैं. माया की मनीषों पगे एમાં લીન થઈ જાય. ડાબ की अणीसों लगे उसके से फूहे, ડાબની અણી ઉપર પાણીનો બિંદુ પડતા કેટલી વાર ઘાસ પર પડી ઓછકી બુંદ સમાન ક્ષણભર મહેનત થઈ જાય. પરણમાં જેવા ચાલે શું થયું મોટા આમ નથી, શું કહેવાય મોટા કલગી લગાવે મોઢે બધું ચોપડે હરખું મોટું હોય તો શું હોય તો આવે છે ને પાવડર ઘઉં ચોપડી નામ છે રૂપાવ લાગે બે ચાર ઘડી તો લાગે કે છે. ડાબ કી અણીસો લગે ઓસ કે છે ફૂએ, ઓસનો બિંદુ પાણીનો બિંદુ જેમ ડાબના અણી હોય. ઉત્તરાખંડમાં બહુ આવે છે 10મા જન્મ સમય અંગોયમ માપ માઈ બધું મોઢે હતું ભૂલી ગયા બિંદુ આખું ઉત્તરાખંડ મોઢે હતું ને 36 જન 6000 શ્લોક મોઢે હતા. આખું દશવ્યાળી આખું ઉત્તરાખંડ આચાર્યનો પેલો ભાગ સુવર્ણ પેલો ભાગ વ્યવહાર નિશ્ચિત ને વેદ ગ્રંથ આખા કંઠસ્થ હતા મને. રોજ 15 શ્લોક મારી યાદ મારે સ્વાધ્યાયની બહુ નવરાબેન એની વખતે જાણ પણ એવું નહોતું. લોકો આ બેસતા નહીં ચર્ચામાં. હવે આ બધું એવી હતું ત્યાં દામાગી પોવા કરવા વાગવું પછી આવે મારા ચિત્રો તેવા બધા 1 કલાક માંડ આવે સાંભળવાના. આમ જ્યાં પૂરું થાય બધા હંકી લઈને દુકાને એ વાગે પૈસા વાળા આવો બધા ત્યાં તેલી પોણો લાખ તેલી હવે તો વધી ગયા પૈસા 18 બધા પૈસા નવા એક વ્યાખ્યાન આવે મહારાજના શરમે આવે પણ જ્યાં પૂરું થાય ત્યાં તો ભાગે કઈ પૂછવું ખરવું કે શું કઈ. ધર્મ કી બૂજ નહીં, એક આત્મા કોણ છે એનું ભાન મળે. ધર્મની ખબર મળે, બહારની ખબરોમાં પહોંચાઈ ગયું. ઉર્જે ભર્મ માહી, ભ્રમણા હોય એમાં તલ્લીન થઈને સાવધાન રહે એમ કે. भ्रम में भूल रहे प्लेग ना छुआ के समान नाच नाच कर शीघ्र मर जाएंगे. પ્લેગ ના ઉંદર હતા ને બહાર નીકળે ખરા, બોલી ન શકે. પાણી પીવાય આમ જાય ઊંચું ત્યાંથી બહાર નીકળવું શકે. આ તો બહુ અમે ત્યાં પાડેમાં ભાગી જતા. અમે તો ત્યાં હતા કાંઈ થયું નથી. ઉંદર ને પકડતા પણ ખરા. પ્લેગ ના ઉંદરો મરી જેવામાં આવે મોટા ઉંદર પાણી પીવા ગયો હોય ને પાણી ઓળસો ખાલી પડ્યો ને જરીક પાણી પડ્યું આમ પીવા જાય પાછા નીકળવા મુશ્કેલ પડે એવા મરના જેવા. એમ મરીના પ્લેગના જે ઉંદર, હા દાખલો કેવાય ભજવો ને
નાચી નાચી મરે, નાચી એટલા ફરે. ફર્યા ફર કરે એમ નાચવાનો અર્થ ત્યાં ક્યાં નાચ ફર્યા ફર કરે જ્યાં ત્યાં મરી જાય એવું. नाच नाच कर शीघ्र मर जाते हैं. फरी ने आम था मारे जारे आम से हुए पारी ने घणું પેલા એ હાથની સાલ ઓગણાટમાં ગયા હતા. નોકરી હતો બધા ભાગી ગયા. રાતે વયા જાય અને ટેન્શન રહી કાંઈ થયું નથી. થઈ રહ્યું તારે संपत्ति की बात करे. हमारी लक्ष्मी है नहीं, हमारा मकान, हमारा पैसा, हमें आलू बाबा બધું ઊંધું. આત્માનું ન કરે બીજું કરે બધું ઊંધું. जासो तू कहती समझा हमारी सो तो लो. साधनी अडारी ऐसे जैसे नाक सिल की. एक समझा कहते हमारी एक साधु है तो नाक में मैल जम छोड़ी दीदी. हाँ 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 नाक नो मैल खड़ी ना जाए. है ना. हाँ हमारा धन साधु जन इस तरह छोड़ देते हैं जिस तरह के नाक को मैल छनक दिया जाता है. आम जन सन फड़क. साधु छखंडना धनी चक्रवर्ती एक क्षण में बड़का छोड़ चले जाए. अरे आ नहीं हमारी चीज. हमें ज्યાં છે ત્યાં આ નથી, આ છે ત્યાં અમે પોતાના સ્વરૂપનું સાધન કરવા સાધુજને અબજો અબજોની કિંમતનું પૈસા નાકનો મેલ જેમ છોડે છોડી फिर ग्रहण नहीं किया जाता. जब जैसे नाची ताई तुम कहती आई पुण्य जो पाई सो तो लो. हाँ हमारा पुण्य से पुण्य तारू नहीं बदी सारी चीज नहीं पाए. जब शब्द तो आयो आमा ताई तुम कहती हमने पुण्य जो पाई पुण्य योगे अब रे मरी जई पण आंबले पुण्य तारा નથી ને પૈસા તારા નથી. એનો ભાવે વિકાર એનો બંધ પડ્યો જળ એનું ફવાઈમાં સંયોગ ત્રણે તારી ચીજ નથી. પુણ્ય જેવું પાઈ શકું ક્યાં લેવા જાય છે મારે ઘણું પુણ્ય વાત એમ કે છે. नरक का साई बड़ाई 1.5 दिन के. नरक नु साई है. नरक में लुजान लई जाना है. नरक में पटकने वाली है. ये पैसा भैया नो बहुत मोह करे मेरी नरके जाए के मारा. जड़ तारा थी गया. जड़ में तू रड़ियो कमाना पाप. कमाना पैसा माने कमानो पाप. नरक की साई है तो नरक में पटकनारी है. बराई 1.5 दिन की 1.5 दिन ની વાત છે. એ બધી કે શું થઈ નડી છે. હા 1.5 दिन बड़ाई 1.5 दिन के नोट नहीं हो बराबर में 600 दिन का बड़ पर नोट किया પછી નરકમાં નહીં. 1.5 दिन મુજબ જાય પછી જાય નરકે હેઠે. ખુશી એની પડે લાખો
पैसा लगाओ लखो 51,000 वो मोटा फटी दिया था। हाँ 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 મોટી રકમ લગાવજો પેલા તમને નાખ્યા છે પછી બીજા પાછા નહીં રકમ નહીં ખર્ચ નહીં આપે એટલે આ લખાવો લખો 51,011 51,011 બધા એકડા ખુશી ખુશી થઈ જાવ ને હવે ધૂળે તારી નથી અંદર મંદિર એની મળે થાય છે કોઈ માગવા જતા નથી રામજીભાઈ ક્યાંય પૈસા તો આવે જ નથી એનો રિવાજ નથી કોઈ પૈસા વિનાશ થાય છે પૈસા ક્યાં ગીરી જાય છે માં ઝડપી થયું છે એને કીધું નતું ભીત ઈટોથી થાય ઈટોના રકમ થી ખડકાય છે પૈસાથી ખડકાય છે હા હા પરને લઈને પર થાય એ વસ્તુ ક્યાં છે મોટી 1.5 દી ની બરાઈ છે કે છે જાય બેઠો હા 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 નરકમાં જાય કે છે ઘેરા માઈ પહેરો તું વિચારે શું આંખ નીકો હા હા બાઈ બેઠો હોય છોકરા બેઠા હોય જમાઈ ને દીકરીઓ તો ચક્રવર્તી રાજ બેઠું જાય ત્યાં હોણા છે ને ભેગું તો તો ગઈ બે એક છોકરો 2 છોકરાનું હોવડું 2 છોડ્યું બધું બેઠું હોય બે હા હા એ તમારે તો કઈ ન મળે છે શું છે હા આશા દીકરા હોય આશા હોવું હોય અરખાઈ નહીં છોકરા હોય બધા મારે શું કે આપણી ભાષા છે ને કાઠિયાવાડી કયું કુટુંબ કર કહો ભેગા થાય ને કયું કુટુંબ ભેગું થયું કે છે હા 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 અને બોલે તો મારા એવા ભાવ એવી ભાષા કયું કુટુંબ મરવા ભેગું થયું અમે માણમાં થાય છે અને હું છે હા હા તું વિચારે શું આંખનું ચોખ્ખું દેખવા તો મળે છે હા હા અને એમ કેતો માખી ને કે છૂટક મીઠાઈ જશે મીનકી એટલે પર હોય એના ઉદાસી જગવાશે મીઠાઈ પર માખ્યા બે ને મીનમીનાથી એમ તારી ભાઈ બધા સ્વાર્થના પૂતળા બધા ભેગા થયા ધોતારાની ટોળીઓ બધી ભેગી થાય છોકરા આવે છે નિમસર આવે છે આજુકા માટે ધોતારાની ટોળીને બધી ભેગી થઈ લૂંટાઈ માટે કે છે ને નહીં તો કોને ને કે છે પૈસા રળી સુમનભાઈ ના ખર્ચા બધા મતલબ શું કેવાય ભણતરમાં અમેરિકાના કહો મકાન એ સંસાર જેવો છે બધો કેમ મારી કાંતિભાઈ કઈ પૈસા નથી પણ બીજા હોય માને બાપા માને હાથમાં દીકરા હાથમાં એક રાખી 2 રાખી એક બેન રાખી मिठाई के ऊपर मक्खियां मिन मिनती है इतने पर संसार से नहीं होते जो देखो न उदासी जगवासी जीव जग में असाता है न साता है चिंती असाता थी भरेलो है क्षण मात्र साता कैसे प्रमाण वचन गुरुदेव